એ લોબડી ને ભેડીઓ ને કામડો આ પાલો ગયરા માને ખપારે લગાયરા દેશ રે બેરા ખપા ગયરા રાહો રે મારી રાહો રે રોદમા દરિયા ને દેવો મારી રાહો રે રોદમા ત્યાં તું માતાજી વસને હાલતી હોય વધાવે હાલતી હોય જી હાલતી હોય પણ અહીંયા થાપો દેવાનો એટલે વધાવવો જ જોઈએ દે વધાવો માતાજી બરોબર ને
કીધું ને એમ પાદે લઈ જાવ હશે. હવે દે રજા સાસરની. બરોબર ને? કલમની માતાજી. એટલે આગળ ક્યાં દિવસ અટાણે જ નીકળવું માતાજી. કે 5 મિનિટ સમજાવ પ્રમાણે. એક વસન આવે કે જાવ હું મોમાઈ બોલું. હાઈલા જાવ એમાં કડવો કાંટો ન લાગવા દો. હલો આપણે ખોડિયારમાં બોલાય કલમ એમ કહી આની દીધેલી જાવ તમને 70 પેટી વાગ ઘટવા દે ને તો એવી માતાજી ઉતરે છે ને એવી જ આખી જિંદગી રહી છે બસ બરોબર ને અત્યારે જેમ તું જાગૃત છો કામીને માટે આવીને આવી આ જાગૃત દીકરો જીવે હા લગીન એ 70 નો બાબો થાય તો સાવણ ભલે ઈ કોડિયું નબરું હોય પણ તું નબરી ન હોય આખી હવાઈ થઈને ઊભી રહે છે બધા જે નથી હવાઈ થઈને ઊભી રહે છે પાછા પડ્યા નહીં મારી સાવળના મારેલા મારી દોઢિયાત રહો હે મારી ઈશ્વરથી મારી જુનગીડા ને મારી સાવળા મારી પાયા વળે જાય પણ મારા દેવ ધરિયાની સાવણ કે મારી વાતો જાય ના રેડી માતાજી રાખડી બંધાઈ ગઈ હવે સાસરમાં લઈ જઈ ને આમ અમનો અમે લાવવાની હોય આવું કા રાજકોટ ડેરા જઈ ને ના ના કોઈ નથી આ લાલ રજા દે તું રજા દે ત્યાં દેલીન ભાઈ નીકળ નહીં બતાવો વાલી તો માતાજી 5 મિનિટ ખમી ગઈ તું તું કઈ ત્યાં દેલીન ભાઈ થાય તારું વસન પડે પછી નીકળે બરોબર દે વસન એમ નથી પડકારો મારી કે સાઉન્ડ બોલું જાવ બહુ મજા આવે એમ સાવણ બોલું હો બોલે બીજું બોલું નહીં હો ખબર ખબર એ ભાઈ પછી ગાંગા પાપા શું કરવાનું હોય હાલો દે ભાઈ રેડી હા આરે કોઈ નજારે લઈ લેલો સારું